કેટલાક આપણે ક્વેશ્ચન્સ અને આન્સરનો સેટ જોવાના છીએ. જે ક્વેશ્ચન અને આન્સરનો સેટ ભૂતકાળની ઇલેક્ટ્રિશિયન અને વાયરમેનની વિવિધ વીજ કંપનીઓ દ્વારા લેવામાં આવેલી પરીક્ષાઓમાં પૂછવામાં આવેલી પરીક્ષાઓના પ્રશ્નો આપણે જોવાના છીએ, જે આપણા લાસ્ટ એન્ડ સેમેસ્ટર એક્ઝામ તથા આપણા અન્ય સેમેસ્ટર એક્ઝામમાં પણ ઉપયોગી બનશે. આપણી જે સિરીઝ ચાલી રહી છે ક્વેશ્ચન કન્ટિન્યુ કરવાની, એ તો યુટ્યુબ ઉપર અવેલેબલ છે જ, પરંતુ એક્સ્ટ્રા લેસન્સ તરીકે આપણે આજે આ સિરીઝ જોવા જઈ રહ્યા છીએ, જે એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી બનશે. તો PGVCL 2014ની અંદર પૂછાયેલો પહેલો પ્રશ્ન આપણે જોઈએ. ઇલેક્ટ્રિક કરંટનો ઝાટકો જે પીડા આપી શકે છે તે કેટલા મિલી એમ્પિયરના મૂલ્યનો હોવો જોઈએ? લગભગ સેમેસ્ટર 1ના એક્ઝામની અંદર દરેકે આ પ્રશ્ન જોયેલો હશે અને યાદ રાખવાનું, 15 મિલી એમ્પિયરના ઝટકાથી જે આપણને પીડા આપી શકે છે, પીડા આપે છે, મૃત્યુ થતું નથી. હવે બધા મને કોમેન્ટમાં લખશે કે મૃત્યુ કેટલા મિલી એમ્પિયરના કરંટથી થાય છે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ આપણે. વ્યક્તિને વીજ કરંટ લાગ્યો હોય અને તે બેભાન હોય તો તેને પીવા માટે શું ઓફર કરી શકાય? શું એને ગરમ પાણી, ઠંડુ પાણી, ગરમ કોફી? તો એને કંઈ પણ ઓફર કરવાનું હોય ને. વીજ કરંટ લાગ્યો હોય એ દરમિયાન એને કંઈ પણ ઓફર કરવામાં આવતું નથી. ફ્લક્સનો SI એકમ શું છે? તો ફ્લક્સનો એક SI એકમ છે વેબર. વેબર એ ફ્લક્સનો SI એકમ છે. જેમ લંબાઈનો SI એકમ છે મીટર, એ રીતે ફ્લક્સનો SI એકમ છે વેબર. નેક્સ્ટ ક્વેશ્ચન. જો ટ્યુબ લેમ્પ 220 વોલ્ટ AC 50 હર્ટ્ઝ માટે બનાવેલ હોય અને તેને 220 વોલ્ટ DC પુરવઠા સાથે જોડવામાં આવે તો શું થાય? હવે 220 વોલ્ટ AC સપ્લાય માટે બનાવવામાં આવ્યું છે એને, ખાસ એ પોઈન્ટને પણ અંડરલાઇન કરીશું. અને જો એને DC સપ્લાય કનેક્ટ કરીએ તો શરૂઆતમાં જે વેવ આવે એ વેવના કારણે બલ્બ ચાલુ તો થશે, પણ ઇન્સ્ટન્ટ એક ઇન્સ્ટન્ટ પછી, એટલે કે મિલી સેકન્ડની અંદર શરૂઆત થઈ અને ટ્યુબ બળી જાય છે. એના પછીનું નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જો ચોક કોઇલ ખાલી જગ્યા હશે તો ટ્યુબ લેમ્પ બળી જશે. ચોક કોઇલ આપણે બેઝિક ટ્યુબલાઇટના 3 કમ્પોનન્ટ હોય. એક ચોક કોઇલ હોય, સેકન્ડ નંબરમાં સ્ટાર્ટર હોય અને થર્ડ નંબરમાં ટ્યુબ લેમ્પ હોય. તો જ્યારે ચોક કોઇલ શોર્ટ સર્કિટેડ હોય તો ટ્યુબ લેમ્પ શું થઈ જાય? બળી જાય. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ચોકના કારણે ટ્યુબ લેમ્પ સર્કિટનો પાવર ફેક્ટર શું થાય છે? તો લેગિંગ પાવર ફેક્ટર થાય. પાવર ફેક્ટરની વાત કરીએ તો જેમાં કેપેસિટિવ એલિમેન્ટ આવે, કેપેસિટિવ એટલે કેપેસિટર ટાઈપનું કોઈ એલિમેન્ટ હોય તો એની અંદર પાવર ફેક્ટર લીડિંગ થતું હોય છે. પરંતુ જ્યારે એમાં ઇન્ડક્ટિવ એલિમેન્ટ હોય, એટલે ચોકની અંદર શું આવે, મૂળ તો ચોકની અંદર શું આવે, અલગ અલગ પ્રકારની કોઇલોનો બનેલો ચોક હોય, અને જેની અંદર પણ ધારો કે લાઇકવાઇઝ પંખો છે કે કોઈ પણ જેની અંદર ઇન્ડક્ટિવ એલિમેન્ટ વધારે પ્રમાણમાં આવે, ત્યાં હંમેશા એક વાત ધ્યાન રાખવાની, ત્યાં પાવર ફેક્ટર શું થાય? લેગિંગ થાય. અને જ્યાં કેપેસિટિવ એલિમેન્ટ આવે ત્યાં શું થાય? પાવર ફેક્ટર લીડિંગ થાય. અને જો પ્યોર રેઝિસ્ટિવ એલિમેન્ટ જો હોય તો જ પાવર ફેક્ટર યુનિટી થશે. ખાસ આ વાત ધ્યાન રાખવી. જો મેટલ વાયરની આપણે લંબાઈનો વ્યાસ બમણો કરવામાં આવે તો તેના રેઝિસ્ટન્સનું શું થશે? તો આપણે સૌ જાણીએ છીએ કે રેઝિસ્ટન્સનું સૂત્ર છે R બરાબર ρL ભાગ્યા A. R ઇઝ ઇક્વલ ટુ ρL ડિવાઇડેડ બાય A. હવે મેટલનો વાયરનો લંબાઈનો વ્યાસ બમણો કરવામાં આવે છે. લંબાઈનો વ્યાસ બમણો કરવાથી શેની અંદર ફેર પડશે? એરિયાની અંદર ફેર પડશે. હવે વિચાર કરો કે એરિયાનું સૂત્ર શું છે? ગોળ વાયર હોય તો ગોળ વાયરનું સૂત્ર થાય πr². હવે એરિયાનો વ્યાસ બમણો કર્યો એટલે ત્રિજ્યા પણ બમણી થઈ જશે. ત્રિજ્યા ધારો કે 2 હોય તો 2નો વર્ગ થઈને શું થઈ જાય? 4.
એટલે કે ચોથા ભાગનો 1/4 થાય. જો આ ઓપ્શનની અંદર કે આ પ્રશ્ન સમજાવટમાં ખબર ના પડે તો બેક જઈને ફરીથી એક વખત સાંભળી લેવો. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 2 પોઈન્ટ વચ્ચે કરંટ પ્રવાહ જાળવી રાખવા નીચેનામાંથી શું જાળવી રાખવું જોઈએ? 2 પોઈન્ટ વચ્ચે કરંટ પ્રવાહ જાળવી રાખવા હંમેશા પોટેન્શિયલ ડિફરન્સ હોવો જોઈએ. પોટેન્શિયલ ડિફરન્સ એટલે શું? એક ફેઝનો વાયર, આપણે પેલું 3 ફેઝનું સોકેટ હોય તો એમાં અર્થિંગનું ટર્મિનલ હોય, એક ફેઝનો ટર્મિનલ હોય અને એક ન્યુટ્રલનો ટર્મિનલ હોય, ફેઝ ન્યુટ્રલ. હવે આ ફેઝ અને ન્યુટ્રલ વચ્ચે શું? અહીંયા ફેઝ ઉપર આપણે ટેસ્ટર દાડીએ તો લાઇટ દેખાવે, ન્યુટ્રલ ઉપર ટેસ્ટર દાડીએ લાઇટ દેખાડતી નથી. પણ આ બંને વચ્ચે જ્યારે જે પોટેન્શિયલ ડિફરન્સ છે, આ બંને વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સના કારણે જ આપણને બીજા કોઈ સર્કિટની અંદર કરંટ પ્રવાહ કરી શકીએ છીએ. લાઇકવાઇઝ આપણે ઉદાહરણ જોઈએ કે 2 પાણીના ટેન્ક છે અને 2 સરખા ભરેલા હોય અને વચ્ચે પાઇપ કનેક્ટ કરીએ તો એક ટાંકામાંથી બીજા ટાંકામાં પાણી જતું નથી. પણ જો એક ટાંકામાં પાણી ઓછું હોય અને એક ટાંકામાં પાણી વધારે હોય તો જે પોટેન્શિયલ ડિફરન્સના કારણે એક ટાંકામાંથી બીજા ટાંકામાં પ્રવાહિત થઈ શકે છે. તેવી જ રીતે આની અંદર ફેઝની અંદર ટેસ્ટર લાઇટ બતાવે છે, ન્યુટ્રલની અંદર બતાવતી નથી. એટલે બંને વચ્ચે જો પોટેન્શિયલ એટલે એ પોટેન્શિયલ તફાવત હોય તો જ આપણને કરંટ પ્રવાહ જાળવી રાખે છે. એના પછીનું નેક્સ્ટ ક્વેશ્ચન છે. ઇન્સ્યુલેશનની ઇલેક્ટ્રિક તાકાત તરીકે કોને ગણવામાં આવે છે? હવે ઇન્સ્યુલેશન, દરેક મટીરિયલ ઉપર ઇન્સ્યુલેશન લગાડેલું હોય છે. આપણે જોઈએ છીએ કે ઇન્સ્યુલેશન વાયર હોય તો એના ઉપર ઇન્સ્યુલેશન હોય છે. તો ઇન્સ્યુલેશન બ્રેક ક્યારે થાય? તમે અંદરથી સિંગલ ફેઝનો વાયર હોય એમાં 230 વોલ્ટ સુધી પસાર કરો તો એમાં ઇન્સ્યુલેશન તૂટતું નથી અથવા બળતું નથી. 440 વોલ્ટ પસાર કરો તો કદાચ થોડું ગરમ થવાની શરૂઆત થાય, પણ એનાથી 1000 વોલ્ટ પસાર કરો તો મતલબ એનો એમ છે કે જેને એના વોલ્ટેજ, એના બ્રેકડાઉન, એની કેપેસિટી હોય, બ્રેક થવાની કેપેસિટી હોય, વાયર તૂટવાની કેપેસિટી હોય ત્યાં સુધી એ સ્વિચ સહન કરી શકે છે. એના ઉપરનો વોલ્ટેજ આવે તો ઇન્સ્યુલેશન શું થઈ જાય છે? રિમૂવ થઈ જાય છે. સામાન્ય ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરનો પ્રકાર કયો છે? હવે ડિસ્ટ્રીબ્યુશન એટલે વહેંચણી કરવાની છે. વહેંચણી કરવાની હોય એટલે તમારા ઘર સુધી સપ્લાય પહોંચાડવાનું છે. હવે વીજ કંપનીમાં જનરેશન 11 kVA થાય, પછી એ તમારા ઘર સુધી મોકલવા માટે એની સ્પીડ વધારવામાં આવે એટલે 230 kV, 765 kV આવા ઊંચા વોલ્ટેજે એનું ટ્રાન્સફોર્મેશન કરવામાં આવે અને પછી તમારા ઘરની ગલી સુધી પહોંચે એટલે તમને કંઈ ટ્રાન્સફોર્મર તમારા જે નજીક લગાવેલું હોય 11 kVમાંથી 440 વોલ્ટ કે 230 વોલ્ટ તમને કરીને આપે. પણ ડાયરેક્ટ એ વોલ્ટેજ મળતો નથી. એટલે શું થાય છે? સ્ટેપ ઉપર હતું એના કરતાં નીચે ઉતર્યું, સ્ટેપ શું થયું? ડાઉન થયું. એટલે એના માટે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. કદાચ પ્રશ્ન એવો પૂછાય કે જનરેશનમાંથી ટ્રાન્સમિશન વખતે જે ટ્રાન્સફોર્મરનો પ્રકાર હોય એ કયો હોય? તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર જવાબ આવે છે. ઓટો ટ્રાન્સફોર્મર આઈડિયલી કોઈ જગ્યાએ વપરાતું નથી, ખાલી પ્રેક્ટિકલ પર્પઝ માટે જ વપરાય છે. અને આઇસોલેટેડ ટ્રાન્સફોર્મરની વાત કરીએ તો આઇસોલેટેડ ટ્રાન્સફોર્મર પણ આ ચોક કોઇલ ને એવી બધી જગ્યાએ કોઈ જગ્યાએ વપરાતું હોય છે. ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની ખૂબ જ ઓછી કિંમત શું સૂચવે છે? જો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ઘટી ગયો હોય, મતલબ કે IR ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ઘટી ગયો હોય તો તમારે તાત્કાલિક તપાસ કરવી પડે. કારણ કે જો તપાસ નહીં કરો તો બ્રેકડાઉન થઈ જશે અને વાયર બળવાની સંભાવના રહે છે. 1 મેગા ઓહ્મ બરાબર કેટલા રેઝિસ્ટન્સ થાય? હવે 1 મેગા ઓહ્મ એટલે 1 ગુણ્યા 10⁶. હવે અહીંયા જોઈએ તો આ 10⁻³ છે ગુણ્યા કે એટલે બીજા 10⁻³ અને ઘાતોનો શું થાય? સરવાળો થાય. સમાન મૂલ્યની ઘાતોનો શું થાય? એટલે 10⁻³ વત્તા 10⁻³ બરાબર 10⁶. ટ્રાન્સફોર્મર રેટિંગ્સ સામાન્ય રીતે શામાં વ્યક્ત કરવામાં આવે છે? આપણે કાલે આવો એક અલગ જગ્યાએ પ્રશ્ન જોયેલો કે સર્કિટ બ્રેકરનું રેટિંગ શેમાં કરવામાં આવે છે? તો એ પણ વોલ્ટ એમ્પિયરમાં કરવામાં આવે છે અને ટ્રાન્સફોર્મરનું રેટિંગ પણ વોલ્ટ એમ્પિયર્સની અંદર કરવામાં આવે છે. ઇન્ડક્ટિવ સર્કિટમાંથી વહેતા કરંટ, ઇન્ડક્ટિવ સર્કિટ આવી, ધ્યાનમાં લેજો, ઇન્ડક્ટિવ સર્કિટ આવી, કેપેસિટિવ સર્કિટ આવી નથી. ઇન્ડક્ટિવ સર્કિટમાં વહેતા કરંટ અને એપ્લાઇડ વોલ્ટેજ વચ્ચે ફેઝ રિલેશનશિપ કયા પ્રકારની હોય છે? હવે ઇન્ડક્ટિવ આવ્યું એટલે આપણે તરત જ ખબર પડી જોઈએ લેગિંગ આવે.
હવે લેગિંગવાળો ઓપ્શન જ સાચું હોય એટલે લેગ્સવાળા અહીંયા બે ઓપ્શન છે, કરંટ લેગ્સ વોલ્ટેજ અને વોલ્ટેજ લેગ્સ કરંટ. તો હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે હંમેશા કરંટ જ આગળ પાછળ થાય છે, વોલ્ટેજ એક પોતાનું મૂલ્ય સ્ટેડી રાખે છે. ધારો કે આની જગ્યાએ કેપેસિટિવ સર્કિટ હોત તો શું આવત, તો કરંટ લીડ ધ વોલ્ટેજ. પણ અહીંયા શું છે, ઇન્ડક્ટિવ સર્કિટ છે, ખાસ આપણે જોઈએ ઇન્ડક્ટિવ સર્કિટ છે એટલે આન્સર શું આવશે, કરંટ લેગ્સ ધ વોલ્ટેજ. આના માટે બેટર વેમાં આપણે એક ડાયાગ્રામ દ્વારા સમજી શકીએ કે ધારો કે વોલ્ટેજ હોય, વોલ્ટેજનો ડાયાગ્રામ અહીંયા વી આપીએ તો કરંટ અહીંયા આવે, આની પાછળ આવે, એટલે લેગ એટલે પાછળ હોવું, લીડ એટલે આગળ હોવું. ઇટ ઇઝ વેરી સિમ્પલ મેટર. ELCB ખાસ કરીને એટલે કે ELCBનું પહેલું તો ફૂલ ફોર્મ કદાચ પરીક્ષાની અંદર પૂછાઈ જાય, તો ELCBનું ફૂલ ફોર્મ શું થાય, તો અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. હવે ELCB અર્થની અંદર જો લીકેજ થાય, અર્થ એટલે શું, ગ્રાઉન્ડ, અર્થ એટલે શું, પૃથ્વી, પૃથ્વી એટલે શું, જમીન, ગ્રાઉન્ડ, ગ્રાઉન્ડ ફોલ્ટની સ્થિતિ દૂર કરવા માટે ઉપયોગ થતો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, 100 વોટના એક ગોળાને રોજ 8 કલાક ઉપયોગ કરવામાં આવે તો માસિક ઉર્જાનો ઉપયોગ કેટલો થશે, કેટલો યુનિટ વાપરશે. તો યુનિટ એટલે શું, પહેલાં તો એ તમને ક્લિયર હોવું જોઈએ. યુનિટ એટલે KWH. KWH એટલે શું, K એટલે કિલો, W એટલે વોટ, વોટ અહીંયા કેટલા આપે છે 100, H એટલે શું, કલાક. તો આ ત્રણનો ગુણાકાર કરીને જવાબ મળી જાય. 100 વોટનો રોજનો 8 કલાક વાપરવાનો છે તમારો ગોળો, કે આ રોજનો 8 કલાક માસિક ગણવો છે. માસિક આપણે આઈડિયલી 30 દિવસ ગણીએ તો અહીંયા 100 લખીએ, ગુણ્યા 8 લખીએ, ગુણ્યા 30 લખીએ, જવાબ મલ્ટીપ્લાય કરીએ એટલે જવાબ આવે 240. 3 વખત 0 અને 3 વખત 0 એટલે શું થાય, કિલો, એટલે 240 યુનિટ આન્સર આવે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, 2 પોલ અને 50 હર્ટ્ઝ ધરાવતા ડીસી મશીનના RPM શું હશે. હવે એના માટે આપણને RPMનું ઇક્વેશન ખબર હોવી જોઈએ. RPMનું ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરવું હોય તો આપણે પેન લઈ લઈએ. પહેલાં 2 પોલ, તો RPMનું ઇક્વેશન શું છે, N બરાબર NS ઇઝ ઇક્વલ ટુ RPMનું સૂત્ર છે 2π. નેટવર્ક એરર આવી રહી છે, પેનથી લખાતો નથી, ફરીથી